નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે। આ બજેટને લઈને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને લોકો સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે। સામાન્ય જનતા આ બજેટમાં ઘણી આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે। ઇન્ફોસિસના ભૂતપૂર્વ CFO મોહનદાસ પાઈએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાનને મધ્યમ વર્ગને રાહત આપવાની અપીલ કરી છે। તેમણે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવા અને કરદાતા પર વધી રહેલા બોજને ઘટાડવાની માંગ કરી છે। ટેક્સ સ્લેબમાં ફેરફારની માંગ અને મોહનદાસ પાઈ કહેશે કે વર્તમાન ટેક્સ સ્લેબ મધ્યમ વર્ગ પર બોજ લાવી રહ્યો છે। તેમણે સૂચન કર્યું છે કે તેને ઘટાડવાની અને એડજસ્ટ કરવાની જરૂર છે। આ અંગે તેમણે કેટલીક સલાહ પણ આપી છે। 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ન હોવો જોઈએ। 5-10 લાખ રૂપિયા સુધીની આવક પર 10% ટેક્સ, 10-20 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ, 2 લાખ રૂપિયાથી વધારે આવક પર 30% ટેક્સ, 50 લાખ રૂપિયાથી વધારેની આવક પર સરચાર્જ। આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 7.5 લાખ રૂપિયા અને 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની આવક પર છૂટ આપવાનું કહ્યું છે। હાઉસિંગ લોન પર રાહતની માંગ અંગે તેમણે કહ્યું છે કે હાઉસિંગ લોન પરની કપાતનો લાભ એવા લોકોને જ મળે છે જેઓ લોન લે છે। આ સેવા 3.5 કરોડ કરદાતાઓમાંથી માત્ર 1.2 કરોડને જ ઉપલબ્ધ છે। તેમના દ્વારા સૂચન કરાયું છે કે બજેટમાં આવી યોજનાઓ લાવવી જોઈએ જેથી મધ્યમ વર્ગ પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હોય। આ સિવાય તેમણે કહ્યું કે 2014માં વિવાદિત ટેક્સની રકમ 4.5 લાખ કરોડ રૂપિયા હતી, જે 2025 સુધીમાં વધીને 12.5 લાખ કરોડ રૂપિયા થઈ છે। આ આવકવેરા વિભાગ અને સરકારની નિષ્ફળતા છે। તેમણે 2025-26ને ટેક્સ વિવાદ નિવારણ વર્ષ તરીકે જાહેર કરવાની અપીલ કરી હતી। તો આ સિવાય સરકાર ગરીબ વર્ગ માટે સબસિડી પર 9 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે, પરંતુ મધ્યમ વર્ગની સમસ્યાઓ પર ધ્યાન અપાતું નથી। તેમણે મધ્યમ વર્ગને રાહત આપવાની અને તેમની નારાજગી દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તો મધ્યમ વર્ગને બજેટ 2025થી ઘણી આશા અપેક્ષાઓ છે। હવે જોવું રહ્યું કે સરકાર બજેટમાં મધ્યમ વર્ગ માટે શું પગલાં લે છે।